અનેક જન્મનું સંચિત જ્યારે માણસનું ભેગું થાય છે ત્યારે એ જીવને સત્સંગ મળે છે. અને જ્યારે જીવને સત્સંગ મળે છે ત્યારે એ સત્સંગથી બે વસ્તુ ખલાસ થાય છે આપણી, એક અજ્ઞાનતા અને બીજું મોહ. અને જ્યારે મોહ અને અજ્ઞાનતા ખલાસ થાય છે ત્યારે મદરૂપી અંધકારનો નાશ થઈ જાય છે અને પરિણામે એના જીવનની અંદર વિવેકનો ઉદય થાય છે. સનતકુમારો કહે છે રોજ સેવન કરવા જેવું જીવનમાં કાંઈ હોય તો એ ભગવાનની કથા છે. આનું આસ્વાદન કોઈ એક વખત લઈ લે છે પછી આની ભૂખ હંમેશા એની જાગેલી જ રહે છે. એની તરસ ક્યારે હરિનામની છુપાતી જ નથી. એ તૃષાયુક્ત રહ્યા કરે છે. એ સ્વાદને પીવા માટે, એના શ્રવણ માટે વારે વારે ઈચ્છા કરે રાખે છે. અને વારે વારે ઈચ્છા કરે એટલે હરિ એના હૃદયમાં આવી અને બિરાજિત થઈ જાય છે. આ 18,000 શ્લોક 12 સ્કંદનો આ ગ્રંથ છે. રાજા પરીક્ષિતજીનો અને સુખદેવજી મહારાજનો સંવાદ આની અંદર ગાવામાં આવ્યો છે. ઘણા બધા શાસ્ત્રો પુરાણો સાંભળવાથી શું લાભ? બધા શાસ્ત્રનો સાર જેની અંદર સમાયેલો છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એક ભાગવત એવું શાસ્ત્ર છે કે મુક્તિના દરવાજા સુધી જીવને લઈ જાય છે. તેથી વધારે ભાગવતની કથા અહીંયા ભાગવતમાં લખેલું છે. જેના ઘરમાં ભાગવતની કથા છે એનું ઘર ઘર નથી, એનું ઘર તીર્થ છે. આ શબ્દો મારા નથી, ભાગવતના છે. કથા ભાગવત યસ્યાપી નિત્યમ ભવતી યદગૃહે તદગૃહમ તીર્થરૂપમહી વસતામ પાપનાશનમ. જેના ઘરમાં ભાગવત પડ્યું હોય છે એના ઘરમાં પાપ ક્યારેય આવતા જ નથી. પાપમાંથી જીવને મુક્તિ મળે છે. કોઈ માણસ એક આસન ઉપર બેસી અને 7 દિવસ સુધી ભાગવતની કથા સાંભળે અને અનેક અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ માણસ મૌન રહીને ભગવાનની કથાને સાંભળે, સાથે સાથે માળા ફેરવતા હોય, ભગવાનનું સ્મરણ કરતા હોય, આવી રીતે ભગવાનની કથા કોઈ સાંભળે તો અનેક વાજપેયી યજ્ઞ કર્યા હોય આટલું બધું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. કદાચ ગંગા ન જઈ શકો, કદાચ ગયા ન જઈ શકો, કદાચ કાશી ન જઈ શકો, કદાચ ગોદાવરી ન જઈ શકો અને 7 દિવસ સુધી ભગવાનની કથા ચાલતી હોય ત્યાં જઈ અને બેસી જઈએ ને તો બધાય તીર્થોના પુણ્યની પ્રાપ્તિ આપણને થાય છે. અને આપણે તો ભાગ્યશાળી છીએ. એક બાજુ મહાકુંભ ચાલે છે અને આપણે અહીંયા કથામાં છીએ એટલે મહાકુંભના કોઈ દેવતાઓ ત્યાંથી અહીંયા પણ આવશે. કારણ કે આપણે મહાકુંભમાં ન જઈ શકીએ પણ કથા થતી હોય ત્યાં કુંભ આપમેળે આવે છે. હર જગ્યાએ એવું છે, કથા કુંભમાં કથા થાય છે અને આપણે એવું છે કથામાં મહાકુંભ આવ્યો છે. એ ભાગ્યશાળી છે. જેના ઘરની અંદર ભગવાનની કથા આવે છે એનું ઘર ઘર નથી, એનું ઘર તીર્થ છે. ભાગવતમાં તો લખેલું છે યસ્ય ભાગવતમ શાસ્ત્રમ વાચર્યેરદર્થતો નિશમ જન્મકોટી કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. એક જન્મ નહીં, કોટી જન્મનું પુણ્ય. આમાં લખેલું છે કે ભાગવતની કથા સાંભળવા બેસવાની ઈચ્છા ત્યારે જ થાય જ્યારે કરોડો જન્મનું પુણ્ય ભેગું થયું હોય ત્યારે.